જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ 2026 મહાશિવરાત્રિ ક્યારે છે અને તેનું શું મહાત્મ્ય છે અને તે મહાશિવરાત્રિની વ્રત કથા. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મહાશિવરાત્રિ કથા મહાત્મ્ય. મહાશિવરાત્રિ અર્થાત ભગવાન મહાદેવની રાત્રિ પૂજન મહત્વ દર્શાવે છે. આજના દિવસે શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી અને સૌ પ્રથમ પૂજા કરનાર ભગવાન શ્રી નારાયણ પરમપિતા બ્રહ્માજી હતા. ત્યારથી જ આ શિલાલેખ ચાલુ થયો છે. આજે મહાદેવની પૂજા લિંગ સ્વરૂપે થાય છે. સમુદ્ર મંથનની કથા દરમિયાન પણ એવું કહેવાય છે કે મહાદેવે જ્યારે હલવાહન બીજાને ગ્રહણ કર્યું હતું, હળાહલ બીજ જેને ગ્રહણ કર્યું ત્યારે જ દેવી સતીએ તેમના કંઠમાં એટલે કે ભગવાન મહાદેવના કંઠમાં સ્થાપિત કર્યું, જેને કારણ કે ભગવાન મહાદેવ નીલકંઠ કહેવાણા. જ્યારે પ્રભુને શરીરમાં અગ્નિ ઉત્પન્ન થઈ ત્યારે સર્વે દેવી દેવતાઓએ મળીને ભગવાન મહાદેવનો અભિષેક કર્યો હતો. એટલા માટે પણ આજે શિવલિંગની પૂજા ખાસ મહાત્મ્ય છે. આજે પ્રદોષ કાળમાં મહાદેવની પૂજા ઉત્તમ પ્રકારે થાય છે. 4 પહરની પૂજા પણ થાય છે અને ભગવાન શિવ અને શિવા અર્થાત ભગવાન મહાદેવ અને મહાદેવી પાર્વતી દેવીની પૂજા આરાધના થાય છે. વિધાન એટલા માટે આ મહામારી માસની શિવરાત્રિ. આમ તો દર માસમાં વદ પક્ષની 14મી તિથિએ શિવરાત્રિ આવે છે, પરંતુ આ મહામાસ વદ પક્ષની 14મી તિથિ મહાશિવરાત્રિ કહેવાય છે. આખા વર્ષ દરમિયાન આ મહાશિવરાત્રિનો મહિમા છે અલગ જ છે. વર્ષમાં કુલ 4 મહાશિવરાત્રિ કે મહારાત્રિ આવે છે, જેમાં દિવાળી, હોળી, શિવરાત્રિ અને જન્માષ્ટમી. આ રાત્રિ એવી છે કે જો રાત્રિ દરમિયાન આપણે આપણા ઈષ્ટદેવની સાધના કરીએ, પૂજા વિધિ કરીએ, મંત્ર જાપ કરીએ તો તે મોહરાત્રિ છે. મહાશિવરાત્રિ કે મોહરાત્રિ પછી કાલરાત્રિ કહેવાય છે. કાલોના કાલ, મહાકાલ પ્રિય એવી કાલરાત્રિ મહાશિવરાત્રિ. અને આજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ પણ કરે છે, કથા સાંભળે છે ભગવાન મહાદેવના પરસાની, જે આપણે આ વિડીયોમાં સાંભળીશું. મહાશિવરાત્રિ વ્રત કથા પૂજન વિધિ. મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી 2026 છે. ત્યારે મહાશિવરાત્રિ આવે છે. આવનાર તપસ્યા પિતા તમેવ બંધુ સખા દેવો. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. આજના દિવસે ભગવાન ભોળાનાથના શિવલિંગ ગંગાજળ અથવા સાદું જળ કે પુષ્પ, બેલીપત્ર, ભાંગ, ધતુરો, કાચું દૂધ, દહીં, મધ, શેરડીનો રસ, કાળા તલ, સફેદ તલ અને આંકડાના પુષ્પથી તુલસી દળની પણ ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે. ખાસ કરીને રાત્રિએ નિસંતાન કાલમાં પૂજા કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે. આજના દિવસે ભક્તો વ્રત પણ રાખે છે. સવારથી જ વ્રતનો સંકલ્પ થાય છે કે વ્રત પોતે કેવી રીતે કરવા માંગે છે, નિર્જળા કે ઉપવાસ. કારણ મહાદેવનું આ વ્રત તેમાં આહાર લેવાતો નથી. જો વ્રત ન થાય તો ચિંતા ન કરવી. પ્રભુની ઈચ્છા માનીને ભલે આપણે સાત્વિક ભોજન લઈને પરંતુ રાત્રિના મહાદેવની પૂજા ઉપાસના કરી શકીએ છીએ. પૂજા ઉપાસના ન થાય તો માની સેવા તો ઉત્તમ છે. જ્યાં બેઠા હોય ત્યાં જ પૂજા ઉપાસના થઈ જાય છે. મનથી આવો તો આપણે સાંભળીએ ભગવાન ભોળાનાથની પ્રિય એવી આ મહાશિવરાત્રિની વ્રત કથા. બોલો ભગવાન શ્રી શક્તિપતિ મહાદેવની છે. વર્ષો પહેલાંની વાત છે. એક પ્રદેશમાં એક મોટું જંગલ. આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. આ સરોવરના કિનારે એક મોટું બીલીપત્ર વૃક્ષ હતું અને તે ઝાડની નીચે મહાદેવનું નાનકડું શિવલિંગ હતું. આ જંગલમાં રહેતા હરણા દરરોજ આ સરોવરમાં પાણી પીવા આવતા હતા. પાણી પીને
પાણી પીને તેઓ આ બીલ વૃક્ષની નીચે આરામ કરતા બેસતા, જાણે કે મહાદેવના દર્શન કરતા હોય. એક દિવસ પર્વતની તળેટીમાં રહેતા ભીલ વહેલી સવારે ખાધા પીધા વગરની પોતાની તીરકામડું લઈને જંગલમાં આવી શિકાર કરવા નીકળ્યા. તે દિવસ મહાશિવરાત્રિનો હતો. તેથી રસ્તે આવતા જલા લોકોએ એકબીજાને શિવ શિવ એવું કહેતા. તેથી તે પણ રસ્તામાં બધાયને શિવ શિવ એવું કહેતે પણ દેખાદેખીમાં શિવ શિવ બોલતા રહેતા હતા. આમ ભગવાન મહાદેવનો મનમાં મંત્ર જાપ થઈ ગયો. આ શિકારી આખો દિવસ શિકારીને શોધવા માટે આમ તેમ ફર્યા, પણ તેને હાથમાં નાનું સરખું સસલું પણ ન આવ્યું. તે આખો દિવસ ભૂખ્યા રહ્યા, તરસ્યા, ભટક્યા. સાંજ પડતા તે પહેલા સરોવરને કિનારે આવી પહોંચ્યા. તેને સરોવરનું મીઠું જળ પીધું, તરસ છીપાવી. પછી તે બિલ્લીના વૃક્ષ નીચે એટલે કે ભગવાન શિવના જે શિવલિંગ પાસે બિલ વૃક્ષ હતું ત્યાં આવીને બેઠા. તેણે જાણીએ કે અજાણીએ જે ભગવાન મહાદેવના દર્શન કરી લીધા એવામાં અંધારું થઈ ગયું. ત્યારે તેણે ઝાડ પર વાસો કરવાનું વિચાર્યું. તે બિલ વૃક્ષની ઉપર ચડી ગયા. કદાચ રાતના કોઈ જાનવર આવે સરોવરને પાણી પીવા તો તેને સહેલાઈથી શિકારી કરી શકાય. આવું વિચારીને તે બિલ્લી વૃક્ષ ઉપર બેઠો રાહ જોતો રહ્યો. તે ઝાડ ઉપર તો ચડ્યો, પણ તેની શિકાર જોવા ઘણી તકલીફ હતી. તેના કારણે તેના મોઢા પાસે બિલ્લીના પત્ર આવતા હતા, ડાળીએ આવતી હતી, તેના પાંદડા તે નડતા હતા. તેને તોડીને તેની ફેંકવા લાગ્યો. પાંદડા ફેંકતો હતો. અજાણતા જ શિવલિંગ ઉપર પાંદડા હતા, શિવલિંગ પર પડતા હતા. આમ કરતા રાતમાં 11 વાગ્યા. ત્યાં એક હરણ સરોવર કિનારે પાણી પીવા માટે આવ્યો. શિકારી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બીલીપત્ર ખરીને નીચે શિવલિંગ ઉપર પડ્યા. પાંદડાના હાથવાથી હરણ ચમકી ગયું. તેથી તેણે ઊંચે જોયું તો શિકારી બાણ તાકીને બેઠો હતો. આથી હરણે આદર સ્વરે કહ્યું, હે શિકારી, તને હમણાં તીર છોડતા નહીં પહેલા મને એકવાર મારા ઘેરે જઈને મારા બાળ બચ્ચાને મળી આવવા દે, તો પછી તમે ખુશીથી મને મારજો, મને કોઈ વાંધો નથી. આ સાંભળીને શિકારી હસતો અને બોલ્યો, વાહ, અરે હરણ વાહ, તે મને તારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે કે હું શું તારી વાતને છેતરાઈ જઈશ નહીં અને હાથમાં આવેલા શિકારી છોડી દઈશ નહીં. મારે ઘેરે પણ મારા બાળ બચ્ચા ભૂખ્યા સૂતા હશે. ત્યારે હરણ ફરી બોલ્યો, અરે ભાઈ શિકારી, તું જરાક મારી પર વિશ્વાસ રાખ. હું મારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યો નથી અને બોલીશ પણ નહીં. સૌના નાના બાળ બચ્ચા ઉપર હેત હોય, એ માટે તું મારી આટલી માંગણી માન્ય રાખ. સવાર થતાં હું પાછો આવી જઈશ. હરણની દયા ભરેલી વાણી સાંભળીને શિકારીએ પણ દયા આવી. તેણે હરણને ઘેરે જવાની રજા આપતા કહ્યું, જો હરણ, હું તને તારા બચ્ચાની દયા ખાઈને જવા દઉં છું, પણ તું મારી સાથે વિશ્વાસઘાત કરતો નહીં. સવાર થતાં જ તું જલ્દી પાછો આવી જજે. ત્યારે ભલે ભાઈ કહી હરણ તો રાજી થઈ ઘેરે ચાલ્યો. થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી. તેણે પણ શિકારીને બાણ મારવા જતાં રોક્યો અને શિકારીને કહ્યું, મને મારા બાળ બચ્ચાને મળી આવવા દે, પછી તું મને ખુશીથી મારજે. હરણી પણ શિકારીને ખૂબ જ કલાવાલા કર્યા, એટલે કે શિકારીએ તેને પાછા આવવાનું વચન આપી જવા દીધું. શિકારીને બંને હરણ અને હરણી રાહ જોતા બેસી રહ્યા, જે ઝાડ ઉપર સમય પ્રસાર કરવા માટે બિલ્લીના પાંદ તોડીને નીચે નાખતો હતો. આ બધા બીલીપત્ર નીચે રહેલા શિવલિંગ ઉપર ચડતા હતા. આમ અજાણ્યે શિવલિંગની પૂજા તે કરી રહ્યો હતો. હરણ હરણી ઘેરે જઈને પોતાના બચ્ચાને ભેટી અને સગા વહાલાઓને મળ્યા. પછી તેમને બધાયને શિકારીની વાત કરી. સવાર થતાં તે થોડી વાર હતી. હરણ હરણી તે શિકારીની પાસે જવા તૈયાર થયા. ત્યારે બંને બચ્ચા અને સગા વહાલા પણ બોલાવી, અમે પણ તમને એકલા મરવા નહીં દઈએ.
મરીશું નહીં તો આપણે બધા સાથે જ, ભલે શિકારી અમને પણ તમારી સાથે મારી નાખે. આમ કહીને બધા હરણ અને હરણી શિકારી પાસે ચાલી નીકળ્યા. થોડી વારમાં ટોળું સરોવર કિનારે આવી પહોંચ્યું. શિકારીને તો હરણનું મોટું ટોળું જોઈને નવાઈ પામ્યું કે મેં તો જ 2 હરણને જવા દીધા હતા, અહીં તો કેટલા બધા આવ્યા છે. શિકારીને ઝાડ પરથી નીચે ઉતર્યા અને હરણાઓને પાસે આવ્યા ત્યારે હરણા બોલ્યા, હે ભાઈ શિકારી, અમે અમારી શરણ પ્રમાણે અહીં આવી ગયા છે. હવે તું અમને મારી શકે છે? ત્યારે શિકારી બોલ્યો, મેં તો હરણીનો શિકાર કરવાનું કહ્યું હતું. તમે બધા કેમ આવ્યા છો? ત્યારે બચ્ચા બોલ્યા, શિકારી, અમે અમારા માતા પિતા વગર જીવી શકશું નહીં. તેના કરતાં તું અમને પણ મારી નાખ, જેથી તારા બાળકોને ભૂખ સંતોષે. બચ્ચાઓ વાત સાંભળીને શિકારીને ગળગળતો થયો. શિકારીએ વિચાર્યું કે આવા સત્યવાદી અને વચનોને ખાતર મરવા તૈયાર થયેલા મરવા કેમ દેવાય? આમ વિચારીને શિકારીએ હરણને છોડી દીધા અને મનોમન પ્રતિજ્ઞા કરી લીધી, આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં. હરણીઓએ પણ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા, મનોમન આશીર્વાદ આપ્યા. તે જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલા દેવદૂતો શિકારીને કહ્યું, હે શિકારી, તે અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, ભગવાન શિવશંકરને બિલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને જીવનદાન આપ્યું છે, એટલે કે તને તારા વ્રતનું પુણ્ય ફળ મળી ગયું છે. હવે તું શિવલોકનો વસવાટનો અધિકારી બની ગયો છે. વળી તારા પુણ્ય બળે હરણા પણ શ્રાપમાંથી મુક્ત બન્યા છે. એટલે હું તને અને હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. તમે સૌ ચાલો. આ સાંભળીને શિકારી અને બધા હરણા વિમાનમાં ચડીને બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું. આમ શિકારી અને શિવરાત્રિ શિવપૂજા કારણ કે અજાણે થઈ હતી, તેના કારણે પણ શિવલોક ધામની પ્રાપ્તિ થઈ. હરણાઓને પણ આ શિવરાત્રિના પુણ્ય ફળ પ્રાપ્ત થયું, શિવલોક ધામની પ્રાપ્તિ થઈ. હે મહાદેવની જેમ મહાશિવરાત્રિનું વ્રત શિકારી અને હરણાઓને ફળ્યું, તેમ આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપની આજની રાત્રિને પૂજા કરનાર સૌને ફળજો. બોલો ભગવાન શિવશક્તિ મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળી મહાશિવરાત્રિની વ્રત કથા કહેવાય કે જે 14ની તિથિ છે તે મહાદેવની અત્યંત પ્રિય છે. એમાંય ખાસ કરીને પણ મહિનામાં વદ પક્ષની 10ની તિથિ આવે છે ત્યારે મહાદેવની પૂજા ઉપાસના તેમની શક્તિ સાથે કરાય છે તેવો મહિનાની સૌ શાસ્ત્રોમાં પણ કહેવાયો છે. અને દરેક માસની આ 14ની તિથિ જે વદ પક્ષની રાત્રિ હોય છે તેને શિવરાત્રિ જ કહેવાય છે. પરંતુ મહામાસની શિવરાત્રિ તે વર્ષભરની મોટી મહાશિવરાત્રિ કહેવાય છે. આ શિવરાત્રિમાં શિવ પાર્વતીના પૂજાનું વ્રત પણ થાય છે. તે વ્રત અનુસાર પૂર્વકાળની વાત છે. સૌમ્યનગરના શામ નામના રાજા રાજ્ય કરતા હતા. આ રાજા અને તેની પ્રજા ધર્મપરાયણ હતી. નગરમાં ઈષ્ટદેવ સોમેશ્વર ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થતી રહેતી હતી. આ નગરના એક સોમશર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. તે વેદ વગેરે સર્વ શાસ્ત્રોમાં પારંગત હતા. તેમની પત્ની પણ પવિત્ર અને ધર્મનિષ્ઠ હતી. સોમશર નામના દરરોજ સવારે ભિક્ષા માંગી લાવતા. ભિક્ષા જે કાંઈ મળે તેમાંથી તેમનું ગુજરાન ચાલતા. તેઓ કદી સંગ્રહવૃત્તિ કરતા ન હતા. પતિ પત્ની આખો દિવસ પ્રભુ ભજન કર્યા કરતા. એકવાર સતત 15 દિવસ સુધી સોમશર્માએ ખાવા પરંતુ અનાજ ન મળતું ત્યારે તેઓ વિચારતા કે પોતે એટલું અનાજ મળતું નહોતું ત્યારે પોતે દાન કેવી રીતે કરશે? પતિ પત્ની ખૂબ જ મૂંઝવણમાં, દરિદ્રમાં દૂર થાય એ માટે સોમેશ્વર બ્રહ્માએ ભગવાન મહાદેવની આરાધના કરવાનું વિચાર્યું. તેઓ જંગલમાં ગયા. ઘટાદાર વૃક્ષ નીચે બેસીને ભોળાનાથની પૂજા આરાધના કરવા લાગ્યા. ભગવાન શિવ તેમની ઉપર પ્રસન્ન થયા. સોમેશ્વર માએ
વિશે દર્શન આપ્યા અને કહ્યું, હે બ્રાહ્મણ, તું શા માટે દુઃખી છે? ત્યારે સોમેશ્વર મહાદેવ શિવ સ્વરૂપ બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હું ખૂબ જ ગરીબ છું, તેથી હું કોઈને દાન કરી શકતો નથી. મારી દાન કરવાની ઈચ્છા પૂરી થતી નથી. ત્યારે બ્રાહ્મણ સ્વરૂપ આવેલા મહાદેવજી બોલ્યા, હે બ્રાહ્મણ, તું શિવ પાર્વતીનું વ્રત કર, જે 14ની તિથિ થાય છે. આ 14ની તિથિએ શિવ પાર્વતીની પૂજા ઉપાસના કરી મનુષ્ય ધન ધાન્ય સુખ સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે, અને તારી દાન દેવાની ઈચ્છા તે પણ પૂરી થશે. આમ કરવાથી મહાદેવે તેને શિવ પાર્વતીની પૂજનની વિધિ બતાવી. સોમશરણમાં બ્રાહ્મણે પ્રસન્ન થઈને પોતાને ઘેરે જઈને તેમની પત્નીને બધી વાત કરી. બ્રાહ્મણે 14ની તિથિએ શિવ પાર્વતીનું પૂજન કર્યું. બીલીપત્ર, ભાંગ, ધતુરો, ગંગાજળ, કાચું દૂધ અને જે કાંઈ પુષ્પ મળે તે ફળ મળે તેનાથી તેણે શિવલિંગની પૂજા કરી. તેના પ્રભાવથી તેને જીવનમાં ધન ધાન્ય સુખ સંપત્તિ પ્રાપ્ત થયા. બંને પતિ પત્ની પોતાની ઈચ્છા મુજબ દાન દેવા લાગ્યા. કહેવાય છે કે જે ભગવાન શ્રી હરિનારાયણને ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે 1000 કમલ પુષ્પોની ત્યાં સુધી તે કમલ પુષ્પ એક ઘટ્યું. ત્યાં પોતાના જે કમળ નેત્ર છે તે એક નેત્ર ચડાવીને શિવજીને પૂજા કરી હતી, શિવલિંગની પૂજા કરી હતી, અને ત્યારે ભગવાન શિવજી પ્રસન્ન થયા. ભગવાન શ્રી હરિનારાયણે વરદાન પ્રાપ્ત થયું, સુદર્શન ચક્ર પ્રદાન કર્યું. આ રીતે મહાશિવરાત્રિની પર ભગવાન શ્રી ભોળાનાથ શિવલિંગની જે ભક્તો ઉપાસના કરે છે, પૂજન કરે છે, વ્રત રાખે છે, તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો મિત્રો, આપણે સાંભળી મહાશિવરાત્રિની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે ભગવાન મહાદેવના જ્યોતિ સ્વરૂપ 12 જ્યોતિર્લિંગ સ્મરણ કરવા માત્રથી 7 જન્મ પાપ નષ્ટ થાય છે. આવો આપણે સાંભળીએ. દ્વાસ જ્યોતિર્લિંગ: સંતોષ, સૌરાષ્ટ્ર, સોમનાથ, શ્રીશૈલ, મલ્લિકાર્જુન, ઉજ્જૈન, ન્યાય, મહાકાલમ, ઓમકારમ, મમલેશ્વરમ, પરલાયમ, વૈજનાથમ, ડાકયાનમ, ભીમશંકરમ, સેતુ બંધાયેલું રામેશ્વર, નાગેશ્વર, દારૂકાવ બને વારણાસાયમ, તું વિશ્વેશમ, ત્રંબક્યામ ગૌરી તમે હિમાલયમ, તું કેદારનાથ, કુંભશેષયમ, શિવાલય એતામી જ્યોતિર્લિંગ સાયમ, પાઠ પડે નગર સપ્તમ, જન્મ કૃતમ પાપ શરણમ વિનાશયમ. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.